હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં. જય હિન્દ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં રહેશો? તો આજે આપણો કાર્યક્રમ છે રવિવારનો, મતલબ કે રવિવાર એટલે કે રજા. તો આજે રજા જેવું જ રહેશે લગભગ. હવે કંઈક પ્લાન બને તો ઠીક છે, અગર તો આજે આખો દિવસ આપણો ઘરે જ છે અને ઘરે કંઈક કામ થશે તો કરીશું. ઠીક છે, ચાલો તારે કંઈક થાય તો મળવી આગળ. મિત્રો અત્યારે વળી પાસે આપણે તાત્કાલિક પ્લાન બની ગયો છે ડભારી જવાનો, અને એક ભાઈ આવી ગયા છે ને એક બીજા ભાઈ રેડી છે. બધા જવાના છે એક જ જગ્યાએ, પણ બધા અલગ અલગ એમ જઈશું, કેમ કે એક આ ભાઈ બહુ ઉતાવળા છે એટલે એક ભાઈ માવો બનાવે છે અહીંયા, પણ પાંત્રીનો કોઈ સમજતા મિત્રો વગડિયો માવો છે. હાલો તારે નીકળવી હળવા તડકાના. હાલો મિત્રો, થઈ ગયા તૈયાર અને હવે નીકળવી આપણે હળવા રસ્તામાં. ટ્રાફિક અત્યારે એ રસ્તા આપણે જવાનું, ટ્રાફિક આપણને નડશે નહીં ક્યાંય. ફાઇનલી મિત્રો જ્યારે આપણે પહોંચી ગયા છીએ ડભારી બીચ, અને રસ્તામાં ઘણું બધું ગામડા એક બે આવ્યા, અને સુરતથી 24-25 કિલોમીટર દૂર છે. અને અહીંયા પહેલાં એવું માને છે બધા કે પહેલાં મંદિરે દર્શન કરવાના અને પછી બીચ તરફ તમે મુલાકાત લઈ શકો. તો ચાલો પહેલાં આપણે મંદિરે દર્શન કરી લઈએ અને પછી બીચ તરફ જઈએ. ચાલો અત્યારે મિત્રો જો આ એ જ મંદિર છે જ્યાં પહેલાં તમારે દર્શન કરવાના, અને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં તમને બતાવું ને તો એક્ઝેક્ટ બાજુમાં જ દરિયો છે. તમે જુઓ, જ્યાં સુધી દેખાય ત્યાં સુધી દરિયો છે. તો પહેલાં આપણે મંદિરના દર્શન કરી લઈએ માતાજીના, અને પછી આગળ બીચ તરફ જઈએ. ખોડિયાર માતાનું મંદિર છે, અને 7 બેનડીઓ જે ખોડિયારમાં છે, 7 માતાની મૂર્તિ અહીંયા મૂકવામાં આવેલી છે. જોવો ગાઈઝ, અને મંદિરની બાજુમાં જ મતલબ બીજું મંદિર છે, ત્યાં ભગવાન ભોળાનાથ પણ છે, શિવલિંગ છે ભગવાનની, અને સાથે પાર્વતી માતાની મૂર્તિ, અને એની એક્ઝેક્ટ બાજુમાં તે મતલબ અર્ધનારીશ્વર જે શિવ અને પાર્વતીનું રૂપ ગણાય છે તેમનું પણ મૂર્તિ મૂકેલી છે. શિવજીનું મંદિર તો મિત્ર બધે લગભગ જ આપણને બધા મંદિરોમાં જોવા મળતું જ હોય છે. અને બસ આ મંદિરની એક જ બાજુમાં તે જુઓ તમે, આ બીચ છે. આ મંદિર બીચની આગળ છે અને પાછળ બીચ છે, દરિયા કિનારો આખો એવું છે. અત્યારે મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા અને હવે આપણે બીચ તરફ જઈએ. એકદમ મિત્રો ઝીણી માટી જોઈ લો, એકદમ ઝીણી. હાથમાંથી આમ તમે મૂકો એવી તરત જ લટકી જાય. મતલબ આ મિત્રો એક્ઝેક્ટ મંદિર, અને એક્ઝેક્ટ મંદિરની પાછળ બીચ છે, અને પાણી થોડુંક ડોળું છે, મતલબ ક્લીન પાણી નથી, પણ છતાં માણસો ઘણા અહીંયા નાતા હોય. જુઓ તમે, અને આપણે એકાદી બાજુ બીચના રસ્તામાં આંટો મારવી. જો બીચ બે બાજુ ઘણો બધો છે, ઓલી બાજુ પણ જો તમને દેખાય ત્યાં સુધી છે આમ, અને આ બાજુ પણ દૂર સુધી માણસો રખડે છે, ત્યાં સુધી બીચ જ છે. જોતા જ એવું લાગે છે અહીંયા લોકો પ્રી વેડિંગનું પણ શૂટિંગ કરતા હોય છે, અને એક બાજુ રીલું બધા માણસો ઉતારે છે. મતલબ અત્યારે તો મોસ્ટ ઓફ દરિયાકાંઠે તો બધા છે ને મિત્રો રીલું બનાવવા જ આવે. કાંઈ નહીં, અહીંયા પ્રી વેડિંગનું શૂટ ચાલુ છે એટલે ગાડી અંદર આવી ગઈ. તો સુવાલી કરતા મતલબ સુવાલી મારે શું કહેવું, એમ એકદમ ગંદો બીચ છે, એકદમ ગંદો. તમે ખાલી નજર કરો એક બાજુ બધી બાજુ. ઠીક છે, આ બધા માણસો અહીંયા ઊંટની સવારી કરે છે, અમુક ઘોડો પણ છે. તો તમે એવો આનંદ લેવો હોય તો લઈ શકો છો. બાકી તો આ બીચ આમ તમે જો, આને કઈ બીચ કહેવાય આ, કે પછી એવું બની શકે કે આપણે મતલબ આજ પાણી અગાઉ આવી ગયું અને કચરો આવી ગયો હોય, પણ બહુ ખરાબ બીચ છે, જોતા જ એવું લાગે. જો હવે આપણે આપણે આ બાજુની સાઈડમાં છીએ, ડાબી બાજુની, હવે જમણી બાજુની સાઈડમાં જઈને જોવી કેવો છે એની પાસે જોવી, તમને દેખાડવી. ચાલો આગળ. તો મંદિરની જમણી બાજુ થોડોક દ્રશ્ય સારું છે, મતલબ આ બાજુ બેહવા લાયક સ્થળ ને એવું બધું છે, અને બીચ આ બાજુ જો આપણે જાવી છીએ, પછી ખબર પડે. હજુ તો આપણે જોયો નથી બીચ આગળ,
હજુ તો રસ્તામાં જ છીએ, જોઈ લેવી આગળ બીચ આપણે. તો મિત્રો આપણે જો આ બાજુ આવ્યા હતા, આપણે મંદિરની જમણી બાજુ. આ બાજુ થોડુંક મતલબ છે સારું, તમારે બેહવું હોય કે ઘડી તમે દરિયાની મોજ લઈ શકો ને એવું સ્થળ આ બાજુ છે. બાકી પહેલી સાઈડમાં તો કચરો થતો નકરો, આ બાજુ તો ક્લિયર છે બીચ, અને તમે ઘડીક અહીંયા આનંદ માણી શકો એવો બીચ આ બાજુ છે. ઓલી બાજુની સાઈડમાં તો ઠીક હવે બીચ કહેવાય નહીં, પણ છે તો છે મિત્રો. બીજું બધું તો ઠીક, પણ છે ને બીચની માટી મતલબ બહુ રમવાની મજા આવે એની. અરે તમે જો કેવી એકદમ ક્લિયર હોય અને આમ હાથમાં ઓગળી જતી હોય ને એવું લાગે આપણને. હાલો તારે બીચ તો આટલો જ છે. આપણે બીચથી બહુ દૂર બી આવ્યા હતા રીલું ઉતારવા માટે. અમે આગળ નીકળવી પાછા હળવા કાંઠે છે ને. તમે દરિયાની બાજુમાં મતલબ બેહો અને આવ્યા છે જગ્યા ગોતી મસ્ત. તમે જો રેતી બેઠા ડાયરેક્ટ ચોંટી જાય. બેહવાનું વિચારતા હતા, પણ હવે એમ થાય છે બેહવું કે ન બેહવું. પણ કાંઈ વાંધો નહીં, આપણે ઘડી કહીશું અહીં બેહવાનું છે તો બેહવી થોડીક વાર. પણ બેઠા લાયક જગ્યા બહુ લાગતી નથી એવું છે. બેહી જાવી આવ્યા છીએ તો જગ્યા સારી. રેતી કેવી મસ્ત. મને મિત્રો આની રેતી દરિયાની વધારે મજા આવી જોવાની પાણી કરતા. તો હાથમાં તમે જો ઘડીકમાં મતલબ તમારા હાથે ન બગડે, એકદમ ક્લિયર થઈ જાય એવી રીતે એકદમ. એટલે અત્યારે મિત્રો બીચ બાજુ બધી રખડીને થોડાક થાક્યા, એટલે આપણે પાછા બેહવા આવ્યા. પહેલાં આપણે ત્યાં બીચ ઉપર બેહવાનો પ્રોગ્રામ કર્યો હતો, પણ થોડીક મજા ન આવી, એટલે કીધું શાંતિવાળી જગ્યાએ જઈને બેહવી અને બેસવાનું સારું હોય તો મજા આવે. તો આપણે અહીંયા અત્યારે બેઠા છીએ. મસ્ત બેસવાનું પ્લેસ છે એકદમ, માતાજીના મંદિરની સામે. એકદમ શાંતિ મળે એવું સ્થળ, અને ચોખ્ખું પણ છે, એટલે બેસવાની અહીંયા મજા આવે એવું છે. તો ચાલો તારે બને રહ્યો એમને આગળ બને જણાવી તમને નવીન કંઈક. ભાઈ તો બહુ મોટા ક્રિએટર લોકો લાગે છે, આપણી હામુય નહીં જોતા. તમે જુઓ મેં બહુ વ્લોગ ઉતાર્યો, બંધ કરો એમ તો જાજો વ્લોગ કરી નાખશો આજ ને આજ. મિત્રો જો આજ આપણને એવું જાણવા મળે છે કે પાણી આજ વધારે છે. 100 મીટર દૂર પાણી, 50 મીટર દૂર પાણી હોય એવું હોય? હા એવું લાગે છે. જો આ ટેન્ટ એ ડૂબી ગયા છે. ખબર આગળ ઓલો કેમ વચમાં પાણી હોય ઉપર ઓલું બનાવેલી પાડ આખી પાડ છે. ઠીક, બરોબર. હા એ દેખાણી જ નહીં, નીલી આ વિડીયો દેખાડી હતી. એ વાત થઈ ગઈ. સમજો આ બધું આવું હોય ને ક્યાંય ન મજા. તો ડુમસ ગયો હોત ને તોય ન મજા. કારણ ડુમસ તો અહીંયા એટલું છે ને, ડુમસ તો પણ વધી હોત. પાલા ઓલું સામે કોણ તરે છે, શું છે? ના ના શ્રીફળ છે મિત્રો. આ પાણી તમે જોવો, મતલબ સાચી વાત છે, આજ પાણી વધારે છે એના કારણે એવું લાગે છે. અંદર રહી જાવ કારણ કે આ ટેન્ટ દાવાને તણાઈ ગયા છે અહીંયા. કાંઈ નહીં, હાલો તારે પછી ક્યારેક આવશું આપણે. કા અત્યારે તો પાણી વધારે છે, એટલે કાંઈ આનંદ એટલો બધો મળ્યો નહીં આપણને. આપણને તો અત્યારે ખબર પણ પડે ઠીક, પાણી વધુ. હા અમારે તેમ કે નોર્મલ છે એનો નજારો, પણ આ તો અહીંયા છે જ એવું અત્યારે. કાંઈ નહીં, ચાલો તારે. હલો મિત્રો, ત્યારે અમે આપણે મતલબ સુવાલી તો ક્યાં મને યાદ આવી જાય, ડભારી બીચ. અરે એવું નહીં, સુવાલી બીચ મગજમાં કરી ગયેલો, એકદમ ક્લીન બીચ છે ને, મજા આવે. હાલો મિત્રો, ડભારી બીચ આપણે મુલાકાત લઈ લીધી ને, અમે આપણે નીકળવી ઘર બાજુ. હાલો મિત્રો, ત્યારે આપણે અમે રિટર્ન નીકળી ગયા છીએ. હા ઘડીક હું ડ્રાઇવિંગ કરી લઉં. હવે મિત્રો આપણે મળીએ તમને ડાયરેક્ટ ઘરે જઈને. ઘડીક આપણે રસ્તામાં અહીંયા ફોટોગ્રાફી કરવા ઉભા રહ્યા હતા, કેમ કે મસ્ત લોકેશન મળ્યું હતું આપણને ફોટો માટે. તો ચાલો તારે મળીએ ઘરે જઈને તમને. મિત્રો ગ્રામ્ય વિસ્તારના કારણે તમે જુઓ હાલત, અને એક ધારો મારા શરીરની જોઈ લો. આમ જો નકરી માખ્યું, નકરા જીવડા ચોટી ગયા આપણા શરીર. ગાડી હારે જો આમ જો, ઓ માય ગોડ. જો એક વખત જો. હા ભાઈ લૂછી નાખ, ભાઈ લૂછી નાખ થોડું ગાભે કરીને. મિત્રો બહુ જબરા રસ્તે આપણે આજ વ્યા ગયા હતા. ભૂલે શું કે એ રસ્તે આવા ટાઈમે ન જવાય, ખબર પડી ગઈ. માથું ભરાઈ ગયું ગાય આમ તો. સારું કર્યું આપણી પાસે હેલ્મેટ હતું, આજ બહુ ફાયદો થયો હેલ્મેટનો. તો હું તો કહું છું, તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય ને તો રાતના ટાઈમે હેલ્મેટ લઈને જરૂર નીકળો, બહુ ફાયદો રહેશે. સારું હાલો મિત્રો, તો આપણે ડભારી બીચ ફરીથી આવ્યા ઘરે, અને અમે ભાઈ જાય છે એમના ઘરે. તો અમે આપણે આપણો આજનો બ્લોગ અહીં પૂરો કરી દેવી. અને મને ખબર છે પંખો ચાલુ છે, અવાજ બહુ આવતો હોય પંખાનો, એટલે આપણે બંધ કરી દેવી ઘડી.
તો સારું, તારે આજનો વ્લોગ આપણે પૂરો કરવી. કેવો લાગ્યો વ્લોગ જણાવજો કમેન્ટમાં. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ ન ભૂલતા. ચાલો તારે મળીએ એક નવા વ્લોગમાં. બાય બાય. જય હિન્દ, જય મહાદેવ.